નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. જો તમે હાઉસવાઈફ હોય તો છેલ્લે સુધી વાંચજો. આ સ્ટોરી તમને બહુ જ મજા આવશે. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો. રસાયણ શાસ્ત્રનો કોઈ અભ્યાસ ન હોય પણ રસોડું તો એક પ્રયોગશાળા જ ગણાય ને. દૂધમાં સાઇટ્રિક એસિડ ઉમેરી પનીર બનાવવું, સોડિયમ બાયકાર્બોનેટથી કેકને ફૂલાવવી, ચમચીથી સોડિયમ ક્લોરાઇડનું ચોક્કસ પ્રમાણ તોલતી રોજ કેટલાય પ્રયોગો કરી નાખે છે, પણ પોતાને કોઈ વૈજ્ઞાનિક નહીં હે, માત્ર ગૃહિણી જ માને છે. રસોઈ ગેસના ભાવ વધે કે ઘટે, શાકભાજી મોંઘી થાય, પેટ્રોલ ડીઝલ મોંઘું થાય કે તેલમાં ઉછાળો આવે, ઘરના બગડેલા બજેટને ઝટપટ સંભાળી લે છે. અર્થશાસ્ત્રી હોવા છતાં પોતાને માત્ર ગૃહિણી જ માને છે. મસાલાના નામ પર ભરેલો છે. આયુર્વેદનો ખજાનો છે. આંગણામાં ઉગાડી રાખ્યા છે તુલસી ને લીમડો. છોટી મોટી બીમારીઓને તો કાવાથી જ ભગાડવાનું જાણે છે, પણ પોતાને માત્ર ગૃહિણી જ માને છે. સુંદર રંગોળીઓ અને મહેંદીમાં નજર આવે છે તેમની ચિત્રકારી. સુવ્યવસ્થિત ઘરમાં ઝળકે છે તેમની કલાકારી. ઢોલકના તાલ પર ગીત ગાતી ને નાચતી કેટલી કળાઓ જાણે છે, પણ પોતાને માત્ર ગૃહિણી જ માને છે. સમાજશાસ્ત્ર કદાચ ભણ્યો પણ નહીં હોય, પણ પરિવારને ઉન્નત કરી સમાજની ઉન્નતિમાં પૂરું યોગદાન આપે છે, પણ પોતાને માત્ર ગૃહિણી જ માને છે. મનોવૈજ્ઞાનિક ભલે ન હોય, પણ ઘરમાં બધાનું મન વાંચી લે છે. રિશ્તાઓના ઉલझेલા તાળાને સુલઝાવવાના ખૂબ જાણે છે, પણ પોતાને માત્ર ગૃહિણી જ માને છે. યોગ ધ્યાન માટે સમય નથી એવું ઘણીવાર કહે છે, અને પ્રાર્થનામાં મન લગાવીને ઘરની કુશળતા માંગે છે. પોતાને માત્ર ગૃહિણી જ માને છે. આ ગૃહિણીઓ ખરેખર મહાન છે. કેટલાય ગુણોની ખાણ છે. સર્વગુણ સંપન્ન હોવા છતાં અહંકાર નથી પાડતી, પણ પોતાને માત્ર ગૃહિણી જ માને છે. બધી હાઉસવાઈફને સમર્પિત દરેક હાઉસવાઈફને શેર કરજો. મિત્રો, જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ કરીને અચૂક જણાવજો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.